નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સબ્જેક્ટમાં ધ હ્યુમન રોબોટ આ જે યુનિટ છે, સેકન્ડ યુનિટ, એના કોમ્પ્રેન્શનની વાત કરવાના છીએ। અગાઉ આપણે યુનિટ 1ના કોમ્પ્રેન્શનના તમામ પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છીએ। આપે તે વિડીયો ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે, ત્યાં જઈને જોઈ શકો છો, અથવા તો ઉપર સજેસ્ટેડ વિડીયોમાં પણ તેની લિંક દર્શાવવામાં આવી રહી છે, ત્યાં જઈને તમે તે વિડીયો જોઈ શકો છો। આજે આપણે વાત કરીએ ધ હ્યુમન રોબોટના કોમ્પ્રેન્શન સેક્શનની। મિત્રો, આપણે આન્સર્સ બધા અહીંયા જાતે લખ્યા છે, એટલે એના જે ફોલ્ટ છે એ કદાચ તમને સમજવામાં ક્યાંક થોડીક તકલીફ લાગે તો આપ કોમેન્ટ કરી શકો છો, આપણે એના વિશે આપણે જણાવી દઈશું। ઓકે, આ વિડીયોમાં આપણે તમામ પ્રશ્નો અને એના આન્સરની વાત કરવાના છીએ। તમને ક્વેશ્ચન્સના આન્સર તો બીજા ઘણા બધા મીડિયમથી મળી જતા હોય છે, પણ આપણે એને સમજૂતી સાથે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। જોઈએ કોમ્પ્રેન્શનનો C1 એટલે કે પહેલો ભાગ, મેક અ લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ વર્ક ડન બાય ધ રોબોટ ઓન પ્રેમ ચોપરાઝ કમાન્ડ। બરાબર છે, એવા કાર્યની નોંધ કરવાની છે જે પ્રેમ ચોપરાના કમાન્ડ પર રોબોટ કરતો હતો। એને વન ઇઝ ડન ફોર યુ એટલે કે એક એક્ઝામ્પલ આપ્યું છે, કલેક્ટેડ ગ્રોસરીઝ ઇન ટુ ધ ટ્રોલી। હવે બાકીના જે છે એના આન્સર આપણે લખ્યા છે, તો બીજા કયા કયા કામ કરતો હતો, તો સિલેક્ટેડ ધ બેસ્ટ મેંગોઝ, પેઇડ એટ ધ કેશ કાઉન્ટર એટલે કે સારામાં સારા મેંગોની સિલેક્શન કરવું, પેઇડ એટ ધ કેશ કાઉન્ટર, આ એક એનો કમાન્ડ હતો પ્રેમ ચોપરાનો કે કેશ કાઉન્ટર પર પૈસા ચૂકવું। સ્ટોલ અ નેકલેસ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ, સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક ઓર્નામેન્ટ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ એટલે કે મોંઘા કિંમતી એન્ટિક અને ઓર્નામેન્ટ ઘરેણા અને પ્રીસિયસ સ્ટોન્સ કિંમતી જે પથ્થરો છે તે ચોરી લો। સ્ટોલ અ બંચ ઓફ એક્સપેન્સિવ અફઘાની ગ્રેપ્સ, અફઘાની ગ્રેપ્સ જે મોંઘી આવે છે તેનું એક ઝુમખું, બંચ એટલે ઝુમખું, એને ચોરી લો। સ્ટોલ અ પ્રીસિયસ જેમ્સ ફ્રોમ ઝવેરી બ્રધર્સ, ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી જેમ્સ રત્નો ચોરી લો। તો આ વગેરે જે કમાન્ડ છે જે પ્રેમ ચોપરા એને આપ્યા હતા, અથવા તો જે એક્ટિવિટી રોબોટ દ્વારા કરવામાં આવતી હતી પ્રેમ ચોપરાના કમાન્ડ પર, એનું લિસ્ટ છે। ઓકે, વાત કરીએ હવે કોમ્પ્રેન્શનના બીજા ભાગ એટલે કે C.2ની, જેના અંદર આપણે ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એટલે કે સૌથી વધારે બંધ બેસતો હોય તેવો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે જવાબ માટે। મિત્રો, અહીંયા આપણે ચારે ચાર ઓપ્શન નથી લખ્યા, માત્ર એનો આન્સર લખ્યો છે। ઓપ્શન આપણી બુકમાં આપેલા છે, બરાબર છે, આપણે ઓપ્શન કયા આપેલા છે તેના વિશે વાત કરીશું, પરંતુ અહીંયા બધા ઓપ્શન લખ્યા નથી। પહેલો છે, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર નોટ મેડ બાય ધ સુપર રોબોટ્સ પ્લાઝા। સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા કયા પ્રકારના રોબોટ બનાવવા નહોતા આવતા, તો ચાર ઓપ્શન છે, એ હેલ્પિંગ ઇન હોમ, બી હેલ્પિંગ ઇન બિઝનેસ, સી હેલ્પિંગ ઇન રોબરી અને ડી હેલ્પિંગ ઇન પર્સનલ એક્ટિવિટીઝ। તો મિત્રો, સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા હેલ્પિંગ ઇન હોમ્સ, હેલ્પિંગ ઇન બિઝનેસ, હેલ્પિંગ ઇન પર્સનલ એક્ટિવિટીના રોબોટ તો હતા, ઇન શોર્ટ કે સારા કામમાં મદદ કરવા માટેના રોબોટ બનાવવામાં આવતા હતા, પરંતુ સી ઓપ્શન હેલ્પિંગ ઇન રોબરી એટલે કે ચોરી કરવામાં મદદ કરવા માટેના કોઈ રોબોટ બનાવવામાં આવતા નહોતા। બીજો પ્રશ્ન છે, વોટ વિલ રામસિંગ ડુ એકોર્ડિંગ ટુ રોબોટિક્સ। રોબોટિક્સ મુજબ રામસિંગ શું શું કરતો હતો, કયા કયા કાર્ય કરતો હતો અથવા તો શું કરતો હતો। ઓકે, એકોર્ડિંગ ટુ રોબોટિક એટલે કે રોબોટિક એટલે જે રોબોટ બનાવવાનું વિજ્ઞાન છે એના મુજબ રામસિંગ જે રોબોટ છે એ શું કરતો હતો, તો ઓપ્શન છે આપણને એ હર્ટ પીપલ, બી ઇન્જર હિમસેલ્ફ, સી સ્ટીલ એનીથિંગ અને ડી ફોલો ધ કમાન્ડ। તો બાકીના ત્રણ ઓપ્શન એ, બી અને સી, લોકોને હર્ટ કરવા, પોતાની જાતને ઇન્જર કરવી, ચોરી કરવી, આ વગેરે તો રોબોટિક્સ મુજબ રામસિંગ કરશે નહીં, એનું એક જ કામ છે ફોલો ધ કમાન્ડ એટલે કે જે આદેશનું પાલન કરશે। બરાબર છે, તો ડી જવાબ સાચો આવશે। ત્રીજો છે, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ, તો એના ત્રણ ઓપ્શન છે, he had stolen things, B his robot had stolen things, C he had threatened the robot અને D he was the owner of the robot। તો મિત્રો, અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓપ્શન મોસ્ટ એપ્રોપ્રિએટ હોવો જોઈએ। અહીંયા આપણને એવું લાગે કે હિઝ રોબોટ હેડ સ્ટોલન થિંગ્સ, તેના રોબોટે વસ્તુઓ ચોરી હતી એટલા માટે, તો એ સાચો જ લાગે એવો છે, પરંતુ આપણે મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર જે છે તે ડી આવશે, હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ, એટલા માટે અહીંયા આન્સર જે લખ્યો છે ડી, હી વોઝ ધ ઓનર એટલે કે રોબોટનો માલિક તે હતો। તો રોબોટ એક મશીન છે, તો મશીન દ્વારા જે થાય, આપણે આપણી ગાડી લઈને જતા હોઈએ
અને આપણે એક્સિડન્ટ કરીએ, બરાબર છે, તો એ એક્સિડન્ટની જવાબદારી આપણી થાય. કંઈ ગાડીને મેમો ના મળે, એ આપણને જ મળે. અથવા તો આપણી ગાડી છે, આપણા નામે છે ને લઈ જઈને કોઈ બીજો વ્યક્તિ એનો બીજું કોઈ પણ રીતે ઉપયોગ કરે, માનો કે એનો બોમ્બ બ્લાસ્ટમાં ઉપયોગ કરે, તો જેના નામે રજિસ્ટર ગાડી હોય એને જ પહેલાં પકડવામાં આવે, બરાબર છે. એટલા માટે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. ચોથું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ, નીચેનામાંથી કયું સાચું નથી. તો 4 ઓપ્શન જોઈએ. રામસિંગ ડઝ નોટ હાર્મ પીપલ, એટલે કે રામસિંગ લોકોને હેરાન કરતો નહોતો, નુકસાન કરતો નહોતો. પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ, પ્રેમ ચોપરા લોકોને નુકસાન કરતો નહોતો. સી રામસિંગ ફોલો હિઝ માસ્ટર્સ કમાન્ડ, રામસિંગ એના માસ્ટરનો કમાન્ડ એટલે કે આદેશ પાલન કરતો હતો. અને ડી પ્રેમ ચોપરા થ્રેટન્સ રામસિંગ, પ્રેમ ચોપરાએ રામસિંગને ધમકી આપી હતી. ટુ થ્રેટ એટલે ધમકી આપવી. તો મિત્રો અહીંયા 4 ઓપ્શનમાંથી જે 3 છે એ, સી અને ડી એ તો સાચા છે, પરંતુ બી ઓપ્શન પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ એટલે કે પ્રેમ ચોપરા લોકોને નુકસાન કરતો નહોતો, તે ખોટું છે. પ્રેમ ચોપરા નુકસાન કરતો હતો, એના રોબોટને એવા કમાન્ડ આપતો જેથી લોકોનું નુકસાન થાય, ચોરી કરાવતો. ઓકે, તો બી ઓપ્શન છે એ ટ્રુ નથી. ખ્યાલ આવી ગયો. વાત કરીએ મિત્રો કોમ્પ્રિહેન્શનના ત્રીજા ભાગની, જેના માટે આપણે આપણા બુકમાં આવી ગયા છે, એના પીડીએફમાં એનો આન્સર ડાયરેક્ટ આપણે લખીશું અહીંયા. ઓકે, સૂચના છે રાઇટ ધેટ્સ ગ્રેટ, વેલ ડન, વેરી બેડ ઓર હાઉ બેડ. ઓ ઇટ્સ અ સેમ, ધેટ્સ વન્ડરફુલ, હાઉ સરપ્રાઇઝિંગ, રિયલી અમેઝિંગ એઝ રિસ્પોન્સિસ ટુ ધ સેન્ટેન્સીસ. વન ઇઝ ડન ફોર યુ. તો અહીંયા લખવાના છે ધેટ્સ ગ્રેટ, વેલ ડન, વેરી બેડ ઓર હાઉ બેડ. ઓ ઇટ્સ સેમ, ધેટ્સ અ વન્ડરફુલ, હાઉ સરપ્રાઇઝિંગ, રિયલી અમેઝિંગ. આ રિસ્પોન્સ આપણે સેન્ટેન્સના રિસ્પોન્સ તરીકે લખવાના છે. વન ઇઝ ડન ફોર યુ એક આપણા માટે કરેલું છે એક્ઝામ્પલ તરીકે. જેમ કે પહેલું વાક્ય, ધ સિલ્વર રોબોટ સેડ વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા સર. તો રિયલી અમેઝિંગ એના માટેનું એક્સપ્રેશન છે, રિસ્પોન્સ છે રિયલી અમેઝિંગ, એ આપણે આપ્યું છે. હવે બીજું છે ધેટ મેટાલિક બ્લુ રોબોટ ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ કેરી આઉટ ઓલ કાઇન્ડ્સ ઓફ હાઉસહોલ્ડ ફંક્શન્સ. તો એના માટે આપણે લખી શકીએ ધેટ્સ વન્ડરફુલ, બરાબર છે, ધેટ્સ વન્ડરફુલ. ત્રીજું છે ઇટ ઓપરેટ્સ વિથિન ધ રેડિયસ ઓફ અ કિલોમીટર, 1 કિલોમીટરના રેડિયસમાં, ત્રિજ્યામાં એ ઓપરેટ કરી શકાશે. ધેટ્સ ગ્રેટ, એના માટે આપણે લખી શકીએ ધેટ્સ ગ્રેટ. ચોથું, રામસિંગ 070 કેરીડ આઉટ હિઝ વર્ક વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી. તો એના માટે આપણે લખી શકીએ રિયલી અમેઝિંગ. પાંચમું, ધ રોબોટ પેડ ધ બિલ એટ ધ કેશ કાઉન્ટર. તો એના માટે આપણે લખીએ વેલ ડન. છઠ્ઠું, રામસિંગ 070 picked up a necklace and hid it in the storage unit. તો ઓ ઇટ્સ અ સેમ, આ ખરાબ છે, ચોરી કરી, તો એના માટે આપણે ખરાબ એક્સપ્રેશન આપી છે. ઓ ઇટ્સ અ શેમ, શરમજનક વાત છે. ત્યારબાદ સાતમું, ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ રામસિંગ ઇન ધ એક્ટ ઓફ સ્ટીલિંગ. કોમ્પ્યુટરાઇઝ કેમેરાએ જે સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એક સેકન્ડનું રેકોર્ડિંગ અથવા તો સેકન્ડના બીજા અડધા ભાગમાંથી જેનું રેકોર્ડિંગ થતું હોય એને રામસિંગની સ્ટીલિંગ એક્ટિવિટીની કેપ્ચર કરી લીધું, ક્લિક કરી લીધું. તો વેલ ડન, એના માટે આપણે લખી શકીએ વેલ ડન. આઠમું, પ્રેમ ચોપરા રિફ્યુઝ ઓલ ધ એલિગેશન્સ પુટ ઓન હિમ. પ્રેમ ચોપરા એના ઉપર જે આરોપ લગાવવામાં આવે બધાનો ઇનકાર કર્યો. તો વેરી બેડ, હાઉ બેડ બંને લખી શકીએ, બરાબર છે, વેરી બેડ, હાઉ બેડ, કારણ કે એક ચોરી કરી તેને પાછો ના પાડે. નવમું છે રોબોટ્સ વિલ નેવર કોઝ હાર્મ ટુ હ્યુમન બીઇંગ્સ. રોબોટ ક્યારેય હ્યુમન બીઇંગ્સને હાર્મ એટલે કે નુકસાન નહીં કરે. ધેટ્સ ગ્રેટ. અને 10મું, પ્રેમ ચોપરા પ્લીડેડ ગિલ્ટી. પ્રેમ ચોપરા પ્લીડેડ ગિલ્ટી એટલે કે ગુનેગાર સાબિત થયો. વેલ ડન, બરાબર છે, એને ગુનેગાર સાબિત કરવામાં આવ્યો તો વેલ ડન. તો આ મુજબ તમારે આના એક્સપ્રેશન લખવાના છે બોક્સમાં. ઓકે, હવે આપણે આપણા જે રાઇટિંગ જાતે લખેલું છે એના પર ફરીથી જઈએ અને વાત કરીએ કોમ્પ્રેન્શન 4ની. ઓકે, બરાબર છે. તો કોમ્પ્રેન્શનનો ચોથો સેક્શન છે રીડ ધ ટેક્સ્ટ કેરફુલી એન્ડ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ હેવિંગ સિમિલર મિનિંગ ટુ ધીઝ સેન્ટેન્સીસ. તો આપણે જે નીચે ટેક્સ્ટ આપેલો છે બુકમાં એને વાંચવાનો છે એન્ડ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ વિચ હેવિંગ સિમિલર મિનિંગ ટુ ધીઝ સેન્ટેન્સીસ એટલે કે જેનો અર્થ
સમાન હોય એવા જે આપણે ટેક્સ્ટ છે એટલે કે પાઠ જે છે એને વાંચવાનો છે અને સમાન મિનિંગવાળા જે વાક્યો છે એ આપણે શોધવાના છે, બરાબર છે. તો પહેલું છે આપણું, ધેર વોઝ અ નંબર ઓફ મેટલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન રોબોટ્સ ઇન ધ રાઇટ કોર્નર. આ બુકમાં આપેલું છે. તો આનો સમાન અર્થ ધરાવતું વાક્ય ટેક્સ્ટમાંથી કયું છે? તો તે આપણે અહીંયા લખ્યું છે, The right corner appeared to be crowded with robots in the metallic, silver, electric blue and green. આ વાક્ય આપણને પાઠમાં આપેલું છે, બરાબર છે, જે પહેલા વાક્યના જેવો સમાન. મિત્રો મેં અહીંયા વાક્યો નથી લખ્યા, એટલે કે પ્રશ્ન વાક્યો નથી લખ્યા, કારણ કે આપણે લખવામાં સમય ઘણો વ્યતીત થતો હોય છે, સમય ઘણો પસાર થઈ જાય એમાં, એટલા માટે આપણે ડાયરેક્ટ આન્સર લખ્યા છે. તો બીજું વાક્ય છે જે બુકમાં આપેલું છે, જોઈએ બીજું વાક્ય જે બુકમાં છે. Prem Chopra ordered the robot to buy 2 kilograms of ripe juicy mangoes from a huge pile. તો આ જે વાક્ય છે એનો સમાન અર્થ ધરાવતું વાક્ય જે ટેક્સ્ટમાં આપ્યું છે આપણા પાઠમાં તે છે 2 kilograms of mangoes ripe and juicy. આ ઓર્ડરમાં આટલું જ કહે છે તે, બરાબર છે, એ પ્રમાણે જે ટેક્સ્ટમાં આપેલું છે 2 kilograms of mangoes ripe and juicy commanded Prem Chopra from a distance seeing a huge pile of mangoes. આ મુજબનો આપણને ટેક્સ્ટમાં એટલે કે પાઠમાં સેન્ટેન્સ આપેલા છે. ત્રીજું જોઈએ આપણે. ત્રીજું છે, with the help of a remote control Prem Chopra asked the robot to steal and hide a necklace. રિમોટ કંટ્રોલ દ્વારા પ્રેમ ચોપરાએ રોબોટને ઓર્ડર કર્યો અને કહ્યું કે ટુ સ્ટીલ એન્ડ હાઇડ નેકલેસ, નેકલેસ ચોરી અને સંતાડી દે. તો બુકમાં જે આપ્યું છે આપણને પાઠમાં તે છે, ક્વિકલી પ્રેમ ચોપરા ડિસએપિયર અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. આ પ્રમાણેનું વાક્ય જે ટેક્સ્ટમાં આપેલું છે એનો આન્સર છે. ચોથું જોઈએ, ધ માસ્ટર વોન્ટ ધ રોબોટ ટુ ડિફ્યુઝ હિઝ સિસ્ટમ ઇફ હી ડિસ્ક્લોઝ એની ફેક્ટ્સ. તો આ જે વાક્ય છે એના જેવું ચોપડીમાં જે વાક્ય આપણને પાઠમાં આપ્યું છે તે છે, નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન. તો આ મુજબનું વાક્ય આપણને પાઠમાં આપેલું છે. પાંચમું જોઈએ. પાંચમું જે વાક્ય આપણને ટેક્સ્ટ ચોપડીમાં પ્રશ્ન તરીકે આપ્યું છે, કાઉન્સિલ ગોયલ પ્લીડેડ ધ કોર્ટ ટુ સમન રામસિંગ 070 ટુ ધ કોર્ટ. એનો આન્સર જે છે એ ચોપડીમાં જે વાક્ય આપ્યું છે આ મુજબ છે, આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. બરાબર છે. છઠ્ઠું વાક્ય, ધ કોર્ટ વોઝ ફુલ ઓફ પીપલ હુ વેર વેરી ઇગર ટુ સી અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. તો એનો આન્સર આવશે, ધ નેક્સ્ટ ડે કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. તો આ મુજબનું વાક્ય આપણને પાઠમાં આપ્યું છે. સાતમું જોઈએ, પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ દેટ હી સર્વન્ટ વુડ નેવર બ્રેક હિઝ ફેથ ઇન હિમ. તો પ્રેમ ચોપરાને કોન્ફિડન્ટ હતો, વિશ્વાસ હતો એ પ્રેમ ચોપરા, કારણ કે એને ખબર હતું કે એનો જે નોકર છે, સર્વન્ટ છે એટલે કે રોબોટ, એ ક્યારેય એનો વિશ્વાસ તોડશે નહીં. તો એનો આન્સર જે ચોપડીમાં આપ્યું છે એ છે, અહીંયા આપણે સાતમું વાક્ય જે છે એ લખવાનું રહી ગયું છે મિત્રો, એની જગ્યાએ અહીંયા આઠમું વાક્ય લખાઈ ગયું છે. નો પ્રોબ્લેમ, આપણે અહીંયા લખી દઈએ છીએ. સાતમું વાક્યનો આન્સર જે છે તે આપણે ત્યાં લખી દઈએ રેડ પેનથી, જેથી આપણે એનો કોઈ પ્રોબ્લેમ ના રહે. આ જે છે તે આઠમો છે મિત્રો. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. સાતમો અહીંયા હું લખું છું, થોડી સ્પેસ તો એ રહેશે આપણે. નેવર, એનો આન્સર આવશે, નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. ઓકે, તો લખીએ આપણે, નેવર વુડ this machine man betray his master. Okay, તો આ સાતમાનો જવાબ છે, ખાસ ધ્યાન રાખજો. સાતમાનું જે વાક્ય હતું, પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ દેટ હિઝ સર્વન્ટ વુડ નેવર બ્રેક હિઝ ફેથ ઇન હિમ. તો એનો આન્સર છે, નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. બરાબર.
અને આઠમું છે ધ રોબોટ ઓલવેઝ ઓબેઝ ધ માસ્ટર્સ. ધ રોબોટ ઓલવેઝ ઓબે ધ માસ્ટર્સ. તો એનો જે આન્સર છે તે અહીંયા હું જેમાં આંકડો બનાવી રહ્યો છું તે છે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. તો મિત્રો આ ખાસ સમજો. અહીંયા સાતમાનો આન્સર આપણે નીચે જે રેડ પેનથી લખ્યો છે તે, અને આઠમાનો જવાબ છે આ રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. ઓકે, હવે વાત કરીએ કોમ્પ્રેશનના પાંચમા ભાગની. રીરાઇટ ધ પેસેજ રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો બ્રેકેટના અંદર કેટલાક શબ્દો આપ્યા છે, એ શબ્દોનો ઉપયોગ કરી અને જે અંડરલાઇન કરેલા શબ્દો છે એને રિપ્લેસ કરવાના છે. બરાબર છે, અને ફકરો ફરીથી લખવાનો છે. તો આપણે પહેલાં ફકરો છે એના અંદર જોઈ લઈશું. અને અહીંયા મેં એનો આન્સર જે રિપ્લેસ કર્યો છે, કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દો આપણે અહીંયા દર્શાવ્યા નથી, કારણ કે તમારી ચોપડીમાં છે જ ઓલરેડી. આપણે અહીંયા માત્ર આન્સર દર્શાવી રહ્યા છીએ. તો જોઈએ, ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ, પછી બુકમાં આપ્યું છે વેરી બિગ બોક્સ. બરાબર, તો એની જગ્યાએ વેરી બિગ બુક, તમારા જે પ્રશ્ન છે એમાં આપ્યું છે વેરી બિગ બોક્સીસ, તેની જગ્યાએ આપણે લખવાનું છે હેવી પોકેટ્સ. કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ ટિકિટ્સ, ટેકિંગ ફૂડ આઇટમ. ફૂડ આઇટમ્સ માટે શબ્દ છે ગ્રોસરીઝ, તો આપણે અહીંયા ગ્રોસરીઝ લખીશું. ઓકે, ટુ ધ કાર્સ વેર કોમન. બરાબર, અહીંયા આપ્યું છે જનરલ સીન, ત્યાં આપણે લખવાનું છે કોમન સાઇટ. વેર કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ પછી બુકમાં તમારા પ્રશ્નમાં આપ્યું છે વન્ડરફુલ હેલ્પર્સ, એની જગ્યાએ લખવાનું છે અમ્યુઝિંગ સર્વન્ટ્સ. જે શબ્દ આપણને આપેલો છે કૌંસમાં જે શબ્દો આપ્યા તેમાં રામસિંગ 070 વોઝ, બુકમાં આપ્યું છે વેરી કેપેબલ, તો વેરી કેપેબલની જગ્યાએ આપણે લખવાનું છે થોરોલી એફિશિયન્ટ. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી હી, બુકમાં આપ્યું છે ગેધર્ડ, એની જગ્યાએ આપણે લખવાનું છે કલેક્ટેડ ગ્રોસરીઝ ઇનટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ વેઇટેડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. એની વેઇટેડની જગ્યાએ આપણે લખવાનું છે પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. પછી છે 2 kg ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી, પ્લીડેડ પ્રેમ ચોપરા. તો પ્લીડેડ આપ્યું છે એની જગ્યાએ આપણે લખવાનું છે સાચું કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. બરાબર છે, હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. એના પછી આપ્યું છે વેરી ક્વિકલી, તો એની જગ્યાએ ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સોર્ટેડ આઉટ. સોર્ટેડ આઉટની જગ્યાએ છે આપણે લખીશું હેઝ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. તો આ પ્રમાણે અહીંયા જે રેડ અક્ષરથી આપણે લખ્યું છે એ એના આન્સર છે. એ મુજબ તમારે રિપ્લેસ કરી અને ફકરો ફરીથી લખવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન 6, આન્સર ધી ક્વેશ્ચન્સ. અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો. છઠ્ઠો આપણો જે ક્વેશ્ચન કોમ્પ્રેહેન્શનનો છઠ્ઠો ભાગ જે છે 3.6 આન્સર ધીસ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે અહીંયા પ્રશ્નો લખ્યા છે અને એના નીચેના આન્સર પણ લખ્યા છે. પહેલો છે વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર પ્લાઝા. વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર પ્લાઝા. સુપર પ્લાઝા દ્વારા કેવા પ્રકારના રોબોટ બનાવવામાં આવતા હતા? તો સુપર પ્લાઝા મેક્સ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ. ઓકે, અહીંયા જી છે, આ ધ્યાન રાખજો મિત્રો, આ શું છે? જી છે. ચલો આપણે એને બ્લેક પેનથી લખીએ જેથી તમને દેખાય સારી રીતે. આ જે છે તે જી છે. ઓકે, તો સુપર પ્લાઝા મેક્સ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ એન્ડ ફોર હોમ. તો આ બધા જ પર્પઝથી રોબોટ પ્લાઝા બનાવવામાં સુપર પ્લાઝા દ્વારા બનાવવામાં આવતા હતા. સેકન્ડ ક્વેશ્ચન, હુ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. એટ ધ હોલ એટલે કે હોલમાં એન્ટર થતા પ્રેમ ચોપરાને કોણે ગ્રીટ કર્યા, કોને અભિવાદન કર્યું એમનું? તો અ રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા એટ ધ હોલ. એક રોબોટે પ્રેમ ચોપરાને ગ્રીટ કર્યા. બરાબર છે. ઓકે, ત્રીજું છે વોટ ડીડ ધ સેલ્સમેન ચેક બિફોર ગિવિંગ ધ રોબોટ. વોટ ડીડ ધ સેલ્સમેન
check before giving the robot? So the salesman checked the gait, grip, movement, and some propaganda functions of the robot. What did the salesman check before giving the robot to the customer? કસ્ટમરને આપ્યા પહેલા સેલ્સમેન શું ચેક કરતો હતો? રોબોટ કસ્ટમરને આપ્યા પહેલા. તો આન્સર છે ધ સેલ્સમેન ચેક ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન ઓફ ધ રોબોટ. તો સેલ્સમેન શું ચેક કરતો? એનું ગેટ, એનું ગ્રીપ, એનું મૂવમેન્ટ અને એના જે પ્રોગ્રામ ફંક્શન હોય છે તે રોબોટના ચેક કરતો. ક્વેશ્ચન 4, વિચ પ્રિન્સિપલ્સ ગવર્ન રામસિંગ્સ બિહેવિયર્સ? બરાબર છે. વિચ પ્રિન્સિપલ ગવર્ન રામસિંગ્સ બિહેવિયર? રામસિંગનું બિહેવિયર કઈ રીતના, કયા સિદ્ધાંતો પર ચાલતું હતું? બરાબર છે. બિહેવિયર કઈ રીતના હતું એમ. તો રામસિંગ્સ બિહેવિયર વોઝ ગવર્ન બાય 3 પ્રિન્સિપલ. 3 સિદ્ધાંતો. આપણે પાઠ વાંચ્યો હોય તો આપણને ખબર જ હોય કે 3 પ્રિન્સિપલ મુખ્ય હતા. 3 સિદ્ધાંતો પર જ કામ કરતું રામસિંગનું આખું ટોટલું એને સિસ્ટમ કામ કરતી હતી. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. પહેલું કે રોબોટ એના માસ્ટરનો, એના માલિકનો હુકમનું પાલન કરશે. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ હિમસેલ્ફ. તો રોબોટ, બીજું હતું કે રોબોટ ક્યારેય માણસ જાતને અથવા તો મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ત્રીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. રોબોટ ક્યારેય પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. તો આ 3 પ્રિન્સિપલ હતા. રોબોટ એના માસ્ટરનો ઓબે કરશે, એટલે કે એનું પાલન કરશે એની આજ્ઞાનું. રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. એટલે કે જાતે પોતાના રોબોટ છે તે માણસોને નુકસાન નહીં કરે અને રોબોટ પોતાને પણ નુકસાન નહીં કરે. 5મું છે ક્વેશ્ચન 5, વોટ ઇન્સ્ટ્રક્શન્સ વેર ગિવન ટુ ધ રોબોટ ફોર પિકિંગ અપ અ નેકલેસ? નેકલેસ લઈ લેવા, ઉઠાવી લેવા માટે કયા કયા સૂચનો તેને આપવામાં આવ્યા હતા? તો એનો આન્સર છે ધ ઇન્સ્ટ્રક્શન્સ વેર ગિવન ટુ ધ રોબોટ ફોર પિકિંગ અપ અ નેકલેસ વેર. કયા કયા હતા? તો જે ઇન્સ્ટ્રક્શન આપવામાં હતા તે હતા પિક અપ એ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ ઉઠાવી લે અને સંતાવી જાય. નો નોઇઝ, અવાજ ના થવો જોઈએ. અને ત્યાર પછીનું સૂચના છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ જે માહિતી છે, જે તને કમાન્ડ આપવામાં આવે છે, કોણે આપ્યો વગેરે જે ઇન્ફોર્મેશન છે તે ક્યારે રિવીલ નથી કરવાની, કોઈને જણાવવાનું નથી. ટોપ સિક્રેટ, એકદમ સિક્રેટ છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. અને એવું નહીં કરવામાં આવે તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ, એટલે કે તોડી નાખીશ, ખતમ કરી નાખીશ. ઓકે, ક્વેશ્ચન 6 જોઈએ. વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? પ્રેમ ચોપરા શું વિચારતો હતો? વોટ ડીડ પ્રેમ ચોપરા થિંક આફ્ટર બાઇંગ ધ રોબોટ? રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપરાએ શું વિચાર્યું? આફ્ટર બાઇંગ ધ રોબોટ, Prem Chopra thought that if his robot could shop for groceries, then why not for better things like jewels? After buying the robot, robot ખરીદ્યા પછી Prem Chopra thought that, Prem Chopra એ વિચાર્યું હતું, if his robot could shop for groceries, જો તેનો રોબોટ ગ્રોસરીઝ એટલે કે ફૂડ આઇટમ ખરીદી શકતો હોય, then why not for better things like jewels? તો કેમ સારી વસ્તુઓ પણ ના ખરીદી શકે, જેમ કે જેવેલ્સ એટલે કે ઓર્નામેન્ટ્સ, ઘરેણાં. 7મો ક્વેશ્ચન, વાય વોઝ પ્રેમ ચોપરા ગિવન બેલ? પ્રેમ ચોપરાને કેમ બેલ આપી દેવામાં આવી, એટલે કે જમાનત આપી દેવામાં આવી? તો પ્રેમ ચોપરા વોઝ ગિવન બેલ ટિલ ધ કોર્ટ હિયરિંગ બીકોઝ નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વેર રિકવર્ડ ફ્રોમ હિમ. તો પ્રેમ ચોપરાને એટલા માટે કોર્ટ હિયરિંગ સુધી બેલ આપવામાં આવી કારણ કે નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, એક પણ ચોરાયેલું વસ્તુ એના ત્યાંથી રિકવર થઈ નથી, એના ઘરેથી એની પાસેથી મળી નહોતી. 8મા નંબરનું ક્વેશ્ચન 8મો છે જે વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ વેન રામસિંગ વોઝ કોલ્ડ ટુ ધ કોર્ટ? કેમ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ હતો, એટલે કે વિશ્વાસમાં હતો, એને કેમ વિશ્વાસ હતો વેન રામસિંગ વોઝ કોલ્ડ ટુ ધ કોર્ટ? રામસિંગને જેના દ્વારા એને ચોરી કરાવી હતી એને બોલાવવામાં આવ્યો કોર્ટમાં, તે છતાં એનો વિશ્વાસ કેમ અડગ હતો? તો પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ દેટ રામસિંગ ધ રોબોટ વુડ ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર. કારણ કે જાણતો હતો કે જે રામસિંગ નામનો રોબોટ છે, રામસિંગ 070 રોબોટ, એના 3 પ્રિન્સિપલ છે અને એનો મેન પહેલો જ પ્રિન્સિપલ છે હી ઓબે હિઝ માસ્ટર, અથવા તો રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માસ્ટર, એના માલિકને ઓબે કરશે, એનું પાલન કરશે. અને એ જાણતો હતો કે એને સૂચના આપી હતી
કે ઇન્ફોર્મેશન રિવીલ કરવાની નથી, બરાબર, એટલે કે કોઈને જણાવવાનું નથી, કોઈને કહેવાનું નથી. તો એનો માસ્ટર છે અને એને એના રોબોટને ઓર્ડર આપ્યો છે, એટલે રોબોટ ક્યારેય પણ એના માસ્ટરને ડિસઓબે નહીં કરે, એનું પાલન જ કરવાનું છે, એટલે કોઈને કહેવાનું નથી અને એની ચોરી પકડાવાની નથી, એટલા માટે તે કોન્ફિડન્ટ હતો. ઓકે, તો આન્સર આપણે લખીએ કે પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ હી ન્યૂ ધેટ રામ સિંહ ધ રોબોટ વુડ ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર. ક્વેશ્ચન 9 જોઈએ. વોટ ડીડ રામસિંહ ડુ વિથ હિમસેલ્ફ એટ લાસ્ટ? છેલ્લે રામસિંહે પોતાની જાત સાથે શું કર્યું? તો એટ લાસ્ટ રામસિંહ બ્રોક અપાર્ટ રેધર દેન ટેલ અ લાય. બરાબર, તો રામસિંહ એ શું કર્યું એન્ડમાં? તો રામસિંહ બ્રોક અપાર્ટ રેધર દેન ટેલ અ લાય, જુઠ્ઠું બોલવા કરતા, બરાબર છે. અહીંયા ધ્યાનમાં મિત્રો ઉતાવળમાં આપણે EN કર્યું છે, એ પણ ધ્યાન રાખજો. ઓકે, તો એટલાસ રામસિંહ બ્રોક અપાર્ટ રેધર ધેન ટેલ અ લાય, જુઠ્ઠું બોલવા કરતાં રામસિંહે પોતાની જાતને તોડી નાખવાનું, અલગ અલગ ભાગમાં વહેંચી દેવાનું પસંદ કર્યું. ટેલ અ લાય, હર્ટ હ્યુમર ઓર બીકમ અનફેથફુલ, તો એને પોતાની જાતને તોડવાનું પસંદ કર્યું, જુઠ્ઠું બોલ્યા કરતાં અથવા તો માણસને નુકસાન પહોંચાડ્યા કરતાં અથવા બીકમ અનફેથફુલ. એના જોડે 3 જે ઓપ્શન હતા એમાંથી એને પોતાના મતલબ કે જાતે ક્યારેય પોતાના માલિકને ડિસઓબે નહીં કરે, તો એનું પાલન, સૂચનાનું પાલન ના કરે તો અનફેથફુલ કહેવાય, તો એનો પ્રિન્સિપલ વિરુદ્ધ હતું. બીજું એનો જે પ્રિન્સિપલ છે કે ક્યારેય માણસને, હ્યુમન બિંગને નુકસાન નહીં કરે, એટલે કે એને કોઈ હાર્મ નહીં પહોંચાડે, હર્ટ નહીં કરે, તો એ પ્રિન્સિપલ હતો. એનો પણ એને સિસ્ટમમાં ગોઠવણ હતી, એટલા માટે એ હ્યુમનને પણ નુકસાન ના કરી શકે. અને છેલ્લું હતું કે પોતાની જાતને પણ નુકસાન નહીં કરે, પરંતુ અહીંયા છેલ્લું એને પોતાની જાતને નુકસાન કરવાનું પસંદ કર્યું. એન્ડ એટ લાસ્ટ રામસિંહ બ્રોક અપાર્ટ રેધર દેન ટેલ અ લાય, હર્ટ હ્યુમન્સ ઓર બીકમ અનફેથફુલ. તો એનો આન્સર રહેશે. હવે કોમ્પ્રેન્શનનો 7મો ભાગ જોઈએ, રાઇટ શોર્ટ નોટ્સ. અહીંયા ટૂંક નોંધ લખવાની છે મિત્રો. અને પહેલો ટોપિક છે આપણો, પહેલો પ્રશ્ન, રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ હોર, એટલે કે રામસિંહ 070 એક માણસીય રોબોટ, તો એના વિશેની મનુષ્ય રોબોટ આપણે કહી શકીએ. તો એની શોર્ટ નોટ આપણે આ રીતના લખી શકીએ. રામસિંહ વોઝ અ મેટેલિક બ્લુ રોબોટ, તો એનો કલર હતો અને મેટેલિક હતો. હી વોઝ perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letter, relating TV programs, selecting news from the paper વગેરે. તો એને કેમ બનાવવામાં આવ્યો? તો પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન, કયા કયા કાર્યો કરતા? હાઉસહોલ્ડ, પછી સફાઈના, અરેન્જિંગના એટલે કે ગોઠવણી કરવું, કલેક્ટ કરવું, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ સુપરમાર્કેટ એટલે કે સુપરમાર્કેટમાંથી ફૂડ આઇટમ, ગ્રોસરીઝ, કરિયાણું જે આપણે સાદી ભાષામાં કહીએ તે લાવવું, ટેન્ડિંગ ધ લોન, લોનને કાપવી, લોન એટલે કે જે આપણે બગીચામાં તમે ઘાસ જોવો છો તે, મેલિંગ લેટર્સ, લેટર્સને મેલ કરવા, રિલેટિંગ ટીવી પ્રોગ્રામને રિલેટ કરવા, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર, પેપરમાંથી અમુક પ્રકારના ન્યૂઝ સિલેક્ટ કરવા વગેરે જેવા કામ માટે તેનું ફંક્શનિંગ કરવામાં આવ્યું હતું, પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું હતું. હી હેડ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ, એના અંદર ઇનબિલ્ટ સિસ્ટમ હતી, 3 સિદ્ધાંતો હતા. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, પહેલો સિદ્ધાંત કે રોબોટ એના માસ્ટરનું પાલન કરશે, આજ્ઞાનું પાલન કરશે. ઇટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એ ક્યારેય માણસ જાતને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ઇટ વિલ નોટ હાર્મ ઇટ સેલ્ફ, અને એ ક્યારેય પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. હી સ્ટોલ પ્રિસિયસ જીમ્સ, તો રામસિંહ જે હતો એને હી સ્ટોલ પ્રિસિયસ થિંગ્સ ફોર હિઝ માસ્ટર પ્રેમ ચોપરા, એના કમાન્ડ ઉપર એને પ્રિસિયસ થિંગ્સને ચોરી કરી. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રિસિયસ જેમ, છેલ્લે એ પ્રિસિયસ જેમ, કિંમતી રત્નોની ચોરી કરતા પકડાઈ ગયો. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. રામસિંહ ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ, રામસિંહે પોતાની જાતને તોડવાનું અને ટુકડા ટુકડામાં વિભાજિત થઈ જવાનું પસંદ કર્યું. રેધર દેન ટેલ અ લાય, હર્ટ હ્યુમન્સ ઓર બીકમ અનફેથફુલ, એટલે કે રામસિંહે લોકોને, માણસોને હેરાન કરવાનું, નુકસાન કરવાના અથવા તો અપ્રામાણિક બનવાનું અથવા તો જૂઠું બોલવા કરતાં પોતાની જાતને તોડવાનું, પોતાની જાતને નષ્ટ કરવાનું પસંદ કર્યું છેલ્લે. તો આ મુજબ તમે રામસિંહ 070 ધ હ્યુમન રોબોટ વિશે શોર્ટ નોટ લખી શકો. સેકન્ડ છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 070 વિથ ઇટસેલ્ફ, રામસિંહ 070નો પોતાની જાત સાથેનો સંઘર્ષ છે, એન્ડમાં એને થાય છે એના સિસ્ટમ સાથે.
તો એના વિશે વાત કરીએ તો રામસિંગ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગની ઇનબિલ્ટ સિસ્ટમ હતી, અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા કે 3 પ્રિન્સિપલ. ધ રોબોટ વિલ ઓબે ઇઝ માસ્ટર. રોબોટ તેના માસ્ટરનું પાલન કરશે, એની સૂચનાઓનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ ક્યારેય મનુષ્ય જાતને, માણસોને નુકસાન નહીં કરે. એન્ડ ત્રીજો પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. રોબોટ ક્યારેય પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, હિઝ માસ્ટર પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ that the robot would never disobey him. તો એનો માસ્ટર જે હતો, એનો માલિક, એને કોન્ફિડન્સ હતો કે એનો જે રોબોટ છે ક્યારે એને ડિસઓબે નહીં કરે, એની સૂચનાઓનું પાલન કરશે. બરાબર છે. he had threatened Ramsing that he would refuse him if he revealed any information about stolen goods. તો એને રામસિંગને ધમકી આપી હતી, ઓર્ડર આપીને ધમકી આપી હતી કે ઇફ હી રિવીલ્ડ એની ઇન્ફોર્મેશન અબાઉટ સ્ટોલન ગુડ્સ, ચોરાયેલી વસ્તુઓ, સામાન વિશે જે કોઈ પણ માહિતીને રિવીલ્ડ કરશે, જાહેર કરશે, તો એને ડિફ્યુઝ કરશે. ધસ રામસિંગ વોઝ ઇન કોન્ફ્લિક્ટ. તો રામસિંગ સંઘર્ષમાં હતો, માનસિક સંઘર્ષમાં હતો. ઇફ હી રિવીલ્ડ ધ ઇન્ફોર્મેશન હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો તે માહિતીને જાહેર કરે છે, જણાવે છે, તો તેના માલિકનું પાલન કરે છે અને એની સિસ્ટમના પ્રિન્સિપલ, એના સિદ્ધાંત વિરુદ્ધ છે. એન્ડ ઇફ હી ડીડ નોટ રિવીલ, અને જો માહિતી નથી આપતો, હી વુડ હાર્મ એન્ડ મેની અધર પીપલ. તો એનો બીજો એક સિદ્ધાંત છે કે માણસ જાતને હેરાન નહીં કરે, નુકસાન નહીં કરે, પરેશાન નહીં કરે, તો ખતરો નહીં બને. તો જો એ ડિસઓબે કરે, એના માસ્ટર માહિતી આપી દે છે, રિવીલ કરે છે, તો માસ્ટરને ડિસઓબે કરે છે, તો એ પણ ખોટું છે. અને જો નથી આપતો તો એ ઘણા બધા માણસ જાત માટે નુકસાનકારક સાબિત થાય છે, ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડે છે. તો એ રીતે પણ એનો પ્રિન્સિપલ, જે એનો સિદ્ધાંત છે, એનો ભંગ થાય છે. ઇન ધીસ કોન્ફ્લિક્ટ, આ પ્રકારના સંઘર્ષના કારણે, ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ એન્ડ, અને આ સંઘર્ષના કારણે તે પોતાની જાતને બ્રેક અપાર્ટ, અલગ અલગ ટુકડાઓમાં ભાગી નાખે છે, વિભાજિત કરે છે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટેલ અ લાય, હર્ટ હ્યુમન બીંગ્સ ઓર બીકમ અનફેથફુલ. એણે જૂઠું બોલવા કરતાં, માણસોને નુકસાન પહોંચાડવા કરતાં, અથવા તો અનફેથફુલ એટલે કે અપ્રામાણિક બનવા કરતાં પોતાની જાતને તોડવાનું પસંદ કર્યું. તો આ મુજબ એનો જે કોન્ફ્લિક્ટ છે એના વિશેની શોર્ટ નોટ તમે લખી શકો છો. વાત કરીએ હવે કોમ્પ્રેન્ઝનના 8મા ભાગની. રિફ્લેક્ટ યોર વ્યૂઝ, યુ મે યુઝ યોર મધર ટંગ. તમે તમારી માતૃભાષાનો ઉપયોગ પણ કરી શકો. તમારા વ્યૂઝ જણાવવાના છે, એટલે કે તમારે તમારી પોતાનો મત આપવાનો છે, પોતાનો મત જણાવવાનો છે. પહેલું છે, વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વેર રામસિંગ. તમે રામસિંગ હોત તો તમે શું કરતા હોત, તમે શું કર્યું હોત, તમે કમાન્ડનું પાલન કર્યું હોત, તમારા સિદ્ધાંતો મુજબ ચાલ્યા હોત, તમે શું કર્યું હોત, એના વિશે તમારે જણાવવાનું છે. આ માત્ર તમારા મત માટે છે, અને તમે મધર ટંગ એટલે ગુજરાતી ભાષાનો પણ પ્રયોગ કરી શકો છો. સેકન્ડ છે, ઇફ યુ વેર પ્રેમ ચોપરા. જો તમે પ્રેમ ચોપરા હોત, વુડ યુ હેવ ડન ધ વર્ક પ્રેમ ચોપરા ડીડ. તમે પ્રેમ ચોપરાએ જે કામ કર્યું એવું કામ કર્યું હોત. વોટ વુડ યુ હેવ ડન, તમે શું કર્યું હોત. હું મારી વાત કરું તો હું જો પ્રેમ ચોપરા હોત તો મેં પ્રેમ ચોપરાએ કર્યું એવું કામ ના કર્યું હોત. બરાબર છે. મેં શું કર્યું હોત, તો મેં એનો ઉપયોગ કર્યો હોત સારી રીતે. જે રોબોટ હતો રામસિંગ 070, એનો ઘરકામ માટે, મારે અલગ અલગ વસ્તુઓ માટે, કે બીજો જે એના સિસ્ટમ પ્રમાણેની જે વસ્તુ છે એ પ્રમાણે મેં એનો ઉપયોગ કર્યો હોત. મેં એને કોઈ આવા ખરાબ કમાન્ડ, લોકોને નુકસાન પહોંચાડે એવા કમાન્ડ આપ્યા ના હોત. ઓકે, તો તમે તમારા વ્યૂઝ જણાવી શકો છો. ત્રીજું છે, સપોઝ, માનો કે સપોઝ યુ આર ક્રિએટિંગ અ રોબોટ. તમે એક રોબોટ બનાવી રહ્યા છો. સપોઝ યુ આર ક્રિએટિંગ અ રોબોટ. તમે એક રોબોટ, વોટ કાઇન્ડ ઓફ રોબોટ વિલ યુ ક્રિએટ. તમે કેવા પ્રકારનો રોબોટ બનાવશો, તો એ તમારા પોતાના વ્યૂ પ્રમાણે છે, એ તમે નક્કી કરીને જાતે જ લખી શકો છો, અને ગુજરાતીમાં જણાવો છે. ચોથો છે, વોટ વુડ યુ ડુ ઇફ. ચોથો પ્રશ્ન છે કે શું કરશો જો યુ ફાઉન્ડ એ પર્સ ઓન ધ રોડ. તમે રોડ પર કોઈ એક પર્સ તમને મળે છે, તમે શું કરશો. બરાબર છે. તો એ તમારે જણાવવાનું છે. માની લો કે મને કોઈ જગ્યાએથી કોઈ પર્સ મળે છે, તો હું શું કરીશ. તો આપણે જોઈશું કે ભાઈ એમાં શું છે. બરાબર છે. તો એમાં જો આઈ કાર્ડ વગેરે કોઈ હોય, અથવા તો જેનું પર્સ છે, એનો માલિક છે, એના વિશે ડિટેલ હોય, એનો મોબાઈલ નંબર હોય, તો આપણે એને કોલ કરશું. અધરવાઇઝ જો મોબાઈલ નંબર એવું ના હોય અને માત્ર લાઇસન્સ છે કે એવું કોઈ વસ્તુ મળી જાય, તો એનાથી આપણે શું કરીશું, એવું વસ્તુ જો મળી જાય તો એના આધારે આપણે એ પર્સના એડ્રેસ ઉપર આપણે એના ડોક્યુમેન્ટ કે એના પૈસા અથવા તો જે છે મોકલી શકીએ. અથવા તો એક લેટર લખીને એમાં મોકલી અને આપણો મોબાઈલ નંબર મોકલી દઈએ કે ભાઈ આ નંબર પર કોલ કરજો, અમને તમારી આ વસ્તુ મળી છે અને જે જગ્યાએ અમે છીએ ત્યાં આવીને તમે લઈ જઈ શકો છો. તો આ પ્રમાણે હું કરતો. તમે તમારી રીતે શું કરતા એ તમારે લખવાનું છે, જણાવવાનું છે. બી છે એનો કે સમવન હેઝ સ્ટોલન યોર શૂઝ.
કોઈ જગ્યાએ તમારા શૂઝ ચોરી લીધા તો તમે શું કરતા? ઘણી વખત આવું થતું હોય છે મિત્રો કે આપણે મંદિરમાં અથવા તો કોઈ મોટી જગ્યાએ જ્યાં શૂઝ આઉટસાઇડ ધ રૂમ કાઢવાના હોય અને ત્યાં કાઢ્યા હોય તમે, અને પછી તમારા શૂઝ કોઈ ચોરીને લઈ જાય, તો ક્યારેક એવું નથી હોતું કે ચોરાઈ જ ગયા હોય. આપણા અને કોઈ બીજી વ્યક્તિના સેમ શૂઝ હોય અથવા તો સેન્ડલ કે ચપ્પલ હોય તો બાય મિસ્ટેક કોઈ આપણા પહેરીને જતું રહેતું હોય છે. તો ઘણી વખત લોકો એવું કરતા હોય કે પોતાના ઘણા ચોરીના ઈરાદાથી પણ જતા હોય છે કે પોતાને ખરાબ શૂઝ કે ચપ્પલ પહેરીને જાય ને પછી ત્યાંથી નવા હોય એવા ઉઠાવીને લાવે. બરાબર? તો તમારા શૂઝ ચોરાઈ જાય તો તમે શું કરો? સમવન હેઝ સ્ટોલન યોર શૂઝ. તમારા શૂઝ ચોરાઈ જાય તો તમે શું એવું કરશો કે તમે બીજાના ચોરશો? પછી આ એક ચેન બની જાય, એક પ્રોસેસ થાય કે તમે બીજાના ચોરો. એ પણ જો તમારા જેવો વિચાર રાખતો હોય તો એ પાછો બીજાના ચોરે, અને પછી એવું થાય કે જ્યાં મંદિર હોય કે જે જગ્યા હોય ત્યાં બસ ચોરવાનું ચાલુ રહે. પરંતુ આપણે એવું કરી શકીએ કે ચલો આપણા ચોરાઈ ગયા તો ચોરાઈ ગયા, આપણે નવા ખરીદી લઈએ. આવી પણ એક મેન્ટાલિટી હોઈ શકે. ઓકે મિત્રો, તો આ મુજબ આપણે આના આન્સર લખવાના છે. આશા રાખીએ આપને આ વિડીયો ગમ્યો હશે. બરાબર છે મિત્રો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અને આવા જ બીજા વિડીયો મેળવવા માગતા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો વિશે તમે વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી શકો છો, અને ખાસ જણાવવાનું કે આપણા મિત્ર વર્તુળમાં જે આપણા મિત્રો છે અથવા સ્નેહીજનો છે જે અભ્યાસ કરી રહ્યા છે, જેમને આવા વિડીયોની જરૂર છે, એમને અવશ્ય આ વિડીયો શેર કરો અને બીજાને પણ સ્ટડીમાં હેલ્પફુલ બનીએ તેવો એક આશય રાખીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.